તો હેલો ગાઈસ, જય ગંગા મહારાજ, ગુડ મોર્નિંગ. હવે આપણે ઉઠી ગયા છીએ, બ્રશ કરી દીધું છે ને આપણે હવે બનાવીશું ચા. ચા બનાવેલી જ છે ગાઈસ, ખાલી ગરમ કરવાની છે. તો આપણે ચા ગરમ કરી દઈએ. ગાઈસ, જીગર તો નોકરી જતા રહે છે, આપણે એકલા ઘરે છીએ, તો મસ્ત મસ્ત ચા નાસ્તો કરીએ. ગરમા ગરમ ચા પીએ. નાસ્તાનો તો કંઈ ઠેકાણો નથી, મતલબ સૂકો નાસ્તો ઘરે પડ્યો છે, પણ બીજો નાસ્તો કોણ બનાવે? આખા ઘરમાં ગાઈસ હું એકલી જ છું, જીગરે નથી, કોઈ નહીં, આપણે એકલા. નહીં જો મને વાર કેવા થઈ ગયા, ના કપાયા છું, પછી એવા જ થાય. શું કેવું? ક્યા કરે કુછ નહીં કરના, ક્યા કરે કુછ નહીં કરના. અમારી ચા ગરમ થાય છે, ચા ગરમ થઈ જાય પછી પી લઈએ. જો ગઈ આપણું અત્યારે સરળનું કારણ કે નાવાનું બાકી છે, કપડાં બધું ધોવાનું બાકી છે. લાંબુ કપડાં ગઈશ ઘરમાં સુકાઈ જો, એટલે સુકવાના નથી એટલે ગઈશ, કારણ કે 12 વરસાદના સુકાતા જ નહીં, શું કરો. અને જો ગઈશ, અમે આ 2 દવા લાવ્યા હતા ડિમાન્ડમાંથી, ચા ખોટના. તો ગઈશ આપણી ચા થઈ ગઈ છે, એમાં રેડી છે. તો આપણે બધા જોઈ લઈએ, કારણ કે ચોરો હોય એટલે આપણને ગમતી નથી. ગેસ પેલી તોર હોય ને ઉપર ચોટી હોય, એ મને નથી ગમતી, એટલે ઘરની ચોરી કરી ધોઈ દીધી. હવે આપણે નીકળશું ચા. કાકી ચા પીવીશ ના? હા. તો ગઈ ચા વધારે તો થોડી કાકીને આપી દીધી, કાકી પીશે. અને આપણે હવે કરવાનો છે નાસ્તો. નાસ્તામાં જોઈએ હવે તેનો શરારત શીખાવા, તેનું નાના લડાવા. ગરમા ગરમ ચા. તો ગઈ આપણા જે સેવ ખાઈએ, સેવ છે આજે ગઈ તમારો નાસ્તાનો ડબ્બો. તો ભાઈ આપણે સેવ નીકાળી લીધી છે. છોકરા બેસી જઈએ. આપણી ચમચી છે. આપણે બેસી નાસ્તો ગાઈસ, કમેન્ટ કરજો ક્યારે તમે પણ એકલા નાસ્તો કરવા બેસો છો. જો આ છે આપણી ગેલેરી, પાછળ પણ ઘર આવી જાય ગાઈસ, એના સેજુ ત્યાં પણ ઘર આવી જાય.
વરસાદનું વાતાવરણ છે ને ગાઈસ, એટલે એકદમ એટલું મસ્ત ઠંડુ વાતાવરણ છે ને, જો પંખો નથી તો પણ એકદમ ઠંડુ વાતાવરણ, પંખાની જરૂર જ નહીં જાય છે. આપણે ટેબલ પંખો મૂકી દો, પણ જરૂર નહીં તો શું કામ મૂકો? શું કેવું? ગાઈસ આપણે ચા અને નાસ્તો રેડી છે. આપણી ચા અને નાસ્તો તો કેવો ખાઈએ. પેલી બીકાની દે ત્યારે ભજીયા છે એવું. ગાઈસ કમેન્ટ કરજો કે પીપરું સ્ટીલનું લેવાય કે એલ્યુમિનિયમનું લેવાય. પેલું શું કહે છે એ કહે છે ને પીપરું શેનું લેવાય ગાઈસ, કમેન્ટ કરજો. કઈ પીપરું વધારે સારું હોય, કારણ કે આપણે પીપરું લેવાનું શું ગાઈસ. ઓકે, ઘઉં ભરવા માટે ગાઈસ. આ સેવ ખાવાની ગઈ મજા આવું, બધી પટલી જાઉં, પણ અમુક અમુક અંદર આ સેવા એટલે મજા આવું. બાદ દરવાજા ખુલી ગયા. તો ગાઈસ હવે આપણી નાવાની તૈયારીઓ થાય છે. રૂમાલ લઈ લીધો છે આપણે ગાઈસ ખબર નવો રૂમાલ લાવ્યા હતા સિમ્પલ લાઈફ. હા એ છે ને આપણી આમ બી લાઈફ આપણી સિમ્પલ લાઈફ જ છે, સિમ્પલ ને સોબર. તો ગાઈસ નાવા જઈએ છીએ, બધું કામ પતાવી દીધું છે ગાઈસ, અને છેલ્લો વારો આવે છે હવે નાવાનો. તો આપણો મસ્ત નહીં લઈએ. જો કપડાં સુકાય નહીં લે ભરાયા છે, અમુક સુકાઈ ગયા એ લઈ લીધા છે. જો આ ઘઉં આપણે મૂક્યા છે, એને આ ઘઉં ભરવા માટે ગાઈસ આપણે પીપરું લાવવાનું છે. તો કમેન્ટ કરજો કે સારું પીપરું ક્યાં મળે છે. ઓકે, ગેલ્વેનાઇઝનું પીપરું લેવાય કે સ્ટીલનું લેવાય એ પણ કમેન્ટ કરજો તો ખબર પડે આપણને, અને કેટલી પ્રાઇસ સુધી લેવાય એ પણ કમેન્ટ કરજો. કારણ કે અહીંયા 24માં તો ગયા હતા, તો નાનું જે 50 કિલોનું હોય એના 2500 કીધા, જે મોટું હતું એના 350 કંઈક એવા કીધા હતા, 6 કિલોનું હોય ને એના. તો ગાઈસ કમેન્ટ કરજો કે લેવાય કે ના લેવાય એટલી પ્રાઇઝમાં, અને બીજી કઈ જગ્યા હોય સારી એ પણ કહેજો, તો અમે ત્યાં ચકાસ કરવા જઈશું. ઓકે, તો આપણો ટાઈમ થઈ ગયો છે, વાગ્યા છે 10. તો આપણું બધું કામ તો પૂરું થઈ ગયું છે. તો આપણે હવે જઈએ નાવા. ઓકે, નહીં પછી આપણે મળીએ. આપણો કન્ટિન્યુ વિડીયો ગાઈસ ચાલુ જ રહેશે. ઓકે, તો ફટફટ નહીં લેવું. તો ગાઈસ મેં નહીં લીધું છે અને સ્કૂલમાં જવા માટે રેડી થઈ ગઈ છું હવે. તો આપણે હવે આપણા બિસ્તરા પોતલા લઈને સ્કૂલમાં આપણું પર્સ લઈ લઈશું. પહેલાં ચેન તો ખુલ્લી રહી ગઈ ગાઈસ. પાણીની બોટલ નાસ્તાનો ડબ્બો તો અંદર મૂકી દીધો છે ઓલરેડી. 12 જો કેટલી વાગ્યા છે, 11:50 થઈ છે. તો આપણે હવે નીકળીએ, એટલે ચાલતા ચાલતા ધીરે ધીરે સ્કૂલમાં પહોંચી જઈએ. ગાઈસ કમેન્ટ કરજો આ એકદમ મારું લુક કેવું છે. ઓકે, ગાઈસ આઈબ્રો કરાવીને એટલે આખું લુક કંઈક આમ મતલબ અલગ અલગ લાગે છે. કમેન્ટ કરતા જજો. લાઈટ બંધ કરી દીધી, પંખો પણ બંધ કરી દીધો. થોડું પાણી પી લઈએ
પછી નીકળીએ સ્કૂલમાં. પંખો સાઈડમાં મૂકી દઈએ. તો ગાઈસ હવે આપણો ટાઈમ થઈ ગયો છે સ્કૂલમાં જવાનો. તો પર્સ લઈ લઈએ આપણો. પર્સ લઈ લીધું છે ગાઈસ આપણું. અને હવે આપણે નીકળીએ સ્કૂલમાં જવા. ગાઈસ આજે તો મસ્ત વાતાવરણ, મતલબ તડકો કાઢે છે આજે તો. સારું કર્યું ગાઈસ આજે તડકો કાઢ્યો, કારણ કપડાં સુકાયા નથી. જીગાના ગાઈસ જીન્સ તો સુકાતા જ નથી, તો જીન્સ સુકાવા બહાર નાખી દીધા છે. વરસાદ ના આવે નહીં તો સ્કેમ થઈ જશે. આજે છત્રી લીધી ને, છત્રી સુકાવા મૂકી દીધી, કારણ કે વરસાદ છે નહીં એટલે એમને લઈને શું કરું. આપણે ધીરે ધીરે ઉતરી જઈએ પગથિયા, હવે પડી જવાય. ઓકે ગાઈસ, મળીએ.